ઓકે, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ફરી પાછા આપણે મળી રહ્યા છીએ. ઓકે, તો બાળકો આપણું જે યુનિટ શરૂ હતું એ આજના લેક્ચરની અંદર પૂર્ણ થશે. આજના લેક્ચરમાં આપણે જે લાસ્ટ ટોપિકની જે વાત કરવા જઈ રહ્યા છીએ તે ટોપિક છે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની તુલના. કે ભાઈ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની તુલના કરવામાં આવે તો અલગ શું પડે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં તેની વાત. બરોબર? તો એ પહેલા આજના લેક્ચરની અંદર આગળ વધીએ એ પહેલા આજના લેક્ચરની તમને પૂર્વધારણા કહી દઉં. તો આજના લેક્ચરમાં આપણે મુખ્યત્વે જે જોવાના છીએ એ છે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની તુલના, જે આપણો લાસ્ટ ટોપિક છે આ યુનિટનો. ત્યારબાદ આપણે આખા યુનિટની જેટલો ટાઈમ બસે આપણી પાસે એમાં આખા યુનિટનો આપણે સારાંશ જોઈશું. ભાઈ આપણે શરૂઆતથી લઈ અને એન્ડ સુધી કયા કયા ટોપિકો જોયા અને એમાં મહત્વના મુદ્દાઓ કયા કયા છે એની વાત. તો બાળકો આજના લેક્ચરની અંદર આગળ વધતા પહેલા આપણે ગયા લેક્ચરનું થોડું રિવાઇઝ કરી લઈએ. તો ગયા લેક્ચરની અંદર બાળકો આપણે મુખ્યત્વે જે ટોપિક જોયો હતો તે હતો કોષ કેન્દ્ર. કોષ કેન્દ્ર છે કોષનું નિયમન કરે છે. એટલે ભાઈ આપણે કહ્યું એમ કે આપણા કન્ટ્રીનું દિલ્હી છે એ હેડક્વાર્ટર ગણાય, જ્યાંથી આખા કન્ટ્રીનો વહીવટ થતો હોય એ જ રીતના કોષનો આખો વહીવટ છે કોષ કેન્દ્રમાંથી થતો હોય છે. એટલે ભાઈ એનું નિયમન કરતા હોય છે. કોષ કેન્દ્રની વાત કરવામાં આવે તો કહ્યું હતું એમ કે ભાઈ કોષ કેન્દ્ર છે એ કોષની અંદર એક મધ્યમાં ગોળાકાર રચના જેને કોષ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. ઈસવીસન 1831 ની અંદર રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે એની શોધ કરી હતી, એના વિશે માહિતીઓ આપી હતી. બરોબર? આ વાત થઈ કોષ કેન્દ્રની. હવે કોષ કેન્દ્રના ભાગોની વાત કરવામાં આવે તો કોષ કેન્દ્રના મુખ્યત્વે ભાગોમાં કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા, રંગસૂત્ર દ્રવ્યો અને કોષ કેન્દ્ર રસ આ એના મુખ્યત્વે ભાગો છે. જેમ કોષના ભાગો હતા ભાઈ કોષ રસ, પટલ, કોષ કેન્દ્ર અને કોષ રસ, એ જ રીતના કોષ કેન્દ્રના પણ મુખ્યત્વે 4 ભાગોની અંદર વિભાજિત કરવામાં આવ્યા છે. ત્યારબાદ વાત કરીએ કોષ કેન્દ્રના ભાગોની તો કોષ કેન્દ્ર પટલ તરીકે કોને ભાઈ કોષ હોય કોષ કેન્દ્ર, તો કોષ કેન્દ્ર અને કોષ રસને અલગ પાડતો એક વચ્ચે પડદો આવેલો હોય છે જેને કોષ કેન્દ્ર પટલ તરીકે ઓળખવામાં આવે. ફોર એક્ઝામ્પલ આ કોઈ કોષ એની અંદર કોષ કેન્દ્ર, તો આ વચ્ચે જે શું છે કોષ રસ. બરોબર? આ થયું કોષ કેન્દ્ર, આ થયું કોષ કેન્દ્ર. તો આની ફરતે એક વચ્ચે એક અલગ પડદો આવેલો હોય છે જેને કોષ કેન્દ્ર પટલ તરીકે ઓળખવામાં આવે છે. આ જે ફરતો આખો પડદો હોય કોષ કેન્દ્રની, તો આ કોષ રસ અને કોષ કેન્દ્ર ને અલગ પાડતો જે પડદો છે જેને કોષ કેન્દ્ર પટલ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ કોષ કેન્દ્રિકાની તો કોષ કેન્દ્રની અંદર એક ગોળાકાર સરસના ધરાવતી નાનો ગોળાકાર એક ભાગ જેને કોષ કેન્દ્રિકા તરીકે ઓળખવામાં આવે છે. રંગસૂત્રની વાત કરીએ તો કોષ કેન્દ્રની અંદર દોરી જેવી સરસના ધરાવે જેને રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. રંગસૂત્ર દ્રવ્યમાંથી રંગસૂત્રમાં કોષ વિભાજન થાય ત્યારે થાય. બરાબર? રંગસૂત્ર શેના બનેલા હોય? ડીએનએ, આરએનએ, પ્રોટીનના બનેલા હોય છે. એ બધું આપણે જોયું હતું. ક્લિયર? તો બાળકો વાત કોષ કેન્દ્રના ભાગોની થઈ. કોષ કેન્દ્ર પટલ કોને કહેવાય એની પણ વાત કરી. ભાઈ કોષ રસ અને કોષ કેન્દ્ર અલગ પાડતો પડદો એટલે કોષ કેન્દ્ર પટલ. ત્યારબાદ આપણે વાત કરી બાળકો જનીનની. તો જનીનની વાત કરીએ તો ભાઈ સજીવોમાં આનુવંશિકતાનો એકમ છે જનીન છે. સજીવોમાં આનુવંશિકતાનો એકમ જનીન છે કે ભાઈ ડીએનએ, આરએનએ. બરોબર? કોણ? ડીએનએ, આરએનએ. પિતૃ પેઢીમાંથી સંતતિ પેઢીમાં વારસાના લક્ષણોનું વહન કરે છે. ભાઈ કહ્યું હતું કે મમ્મી પપ્પાના વાળ વાંકડિયા હોય તો બાળકોના વાળ પણ વાંકડિયા હોય. મમ્મી પપ્પાની આંખો બદામી હોય તો એવું બની શકે પોતાના સંતતિ પેઢીની આંખો પણ બદામી હોય. બરોબર? પરંતુ મમ્મી અને પપ્પા બંનેના લક્ષણો અલગ અલગ હોય તો બાળકોમાં વિભિન્ન પ્રકારના લક્ષણો હોઈ શકે, કેમ કે અલગ અલગ પ્રકારના જનીનો પ્રાપ્ત થતા હોય છે. ક્લિયર? ત્યારબાદ જો વાત કરવામાં આવે તો આનુવંશિક લક્ષણોથી વિશેષ કોષ કેન્દ્ર કોષની ક્રિયાનું નિયમન કરે છે. સજીવ કોષોમાં સમગ્ર સંઘટક જીવરસ કહે છે. આ બધી વાત આપણે કરી હતી. ત્યારબાદ આદિ કોષ કેન્દ્ર અને સુકોષ કેન્દ્ર ની વાત આપણે કરી હતી.
તો ભાઈ આદિ કોષ કેન્દ્રીય કોષ કોને કહેવાય અને સુકોષ કેન્દ્રીય કોષ કોને કહેવાય એની વાત, તો કે જે કોષો છે એ કોષ કેન્દ્ર પટલ ધરાવતા હોય તેવા કોષોને આદિ કોષ કેન્દ્રીય કોષ તરીકે ઓળખવામાં આવે છે. આવા સજીવોને આદિ કોષ કેન્દ્રીય સજીવો કહે છે. ફોર એક્ઝામ્પલ બેક્ટેરિયા અને નીલહરિત લીલ. બરોબર. હવે સુકોષ કેન્દ્રીય કોષ કોને કહેવામાં આવે છે? બરોબર. તો ભાઈ એવા કોષો કે જે કોષ કેન્દ્ર પટલ ધરાવે છે તેને સુકોષ કેન્દ્રીય કોષ તરીકે ઓળખવામાં આવે છે. આવા કોષો ધરાવતા સજીવને સુકોષ કેન્દ્રીય સજીવો તરીકે ઓળખવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ મનુષ્ય, પ્રાણીઓ અમુક તે અલગ અલગ પ્રકારના. બરોબર. એની વાત કરી હતી. આ જે ટોપિક છે એ મહત્વનો છે તફાવત સ્વરૂપે અથવા તો પ્રશ્ન સ્વરૂપે. બરોબર. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. તો રસધાનીની વાત કરી હતી. તો ભાઈ કોષ રસમાં જે ખાલી જગ્યા જોવા મળે છે અને રસધાનીઓમાં અલગ અલગ પ્રકારની અંગિકાઓ આવેલી, સોરી, કોષ રસની અંદર અલગ અલગ પ્રકારની અંગિકાઓ આવેલી હોય છે. રસધાની પણ એક અંગિકા છે. બરોબર. અલગ અલગ ભાઈ રસધાનીની વાત તો ભાઈ ટેડેસ કેનેશિયાના પર્ણના કોષોમાં અનેક નાની નાની રંગીન સંરચનાઓ છે. એ કોષ રસમાં વિરવિખેલા રંજક કણો કહે છે. હરિતદ્રવ્ય તો પાંદડા અંદર હરિતદ્રવ્ય એની બધી વાત થઈ હતી. ટૂંકમાં આ બધી વસ્તુઓ આપણે ગયા લેક્ચરની અંદર ભણ્યા હતા. હવે આજના લેક્ચરમાં આપણે જોવા જઈ રહ્યા છીએ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની તુલના. શું વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની તુલના? તો અહીંયા તમને એક વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બતાવ્યો છે આકૃતિની અંદર. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ, તેમાં ઘણી વસ્તુઓ છે તમને એક સરખી જોવા મળશે, જ્યારે ઘણી બધી વસ્તુઓ છે તમને સરખી જોવા મળશે નહીં. તો અહીંયા તમે બંને કોષ જોઈ શકો છો. આ છે વનસ્પતિ કોષ છે, આ છે પ્રાણી કોષ છે. બરોબર. હવે આપણે તુલના જોઈએ. તો ભાઈ તુલના કોષ કેન્દ્ર, તો ભાઈ કોષ કેન્દ્ર છે વનસ્પતિ કોષની અંદર પણ જોવા મળે છે અને પ્રાણી કોષની અંદર પણ જોવા મળે છે. એનો મતલબ એવો થાય કે ભાઈ કોષ કેન્દ્ર છે વનસ્પતિ કોષમાં પણ હોય અને પ્રાણી કોષમાં પણ હોય. ક્લિયર? એટલે કોષ કેન્દ્ર ક્લિયર થઈ ગયું. ભાઈ કોષ કેન્દ્ર છે વનસ્પતિ કોષમાં પણ હોય ને પ્રાણી કોષમાં પણ હોય. ઓકે, ત્યારબાદ વાત કરીએ રસધાનીની. તો રસધાની વનસ્પતિ કોષમાં પણ જોવા મળે અને પ્રાણી કોષમાં પણ જોવા મળે છે. ઓકે, યસ યા નો? હા, તો ભાઈ રસધાનીઓ જોવા મળે છે. બરોબર. હવે વાત કરીએ હરિતકણની. તો રસધાનીઓ હોય. હરિતકણની વાત કરીએ તો ભાઈ હરિતકણ છે એ વનસ્પતિ કોષમાં જોવા મળે છે, પ્રાણી કોષમાં હરિતકણ જોવા મળતો નથી. તો આ પહેલો તફાવત આવ્યો. પહેલો તફાવત ભાઈ વનસ્પતિ કોષમાં હરિતકણ જોવા મળે છે, પ્રાણી કોષથી હરિતકણ પ્રાણી કોષમાં જોવા મળતો નથી. વનસ્પતિમાં હરિતકણ પાંદડાઓની અંદર રહેલો હોય છે. હરિતકણનું મુખ્ય કાર્ય પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ભાગ ભજવે છે અને વનસ્પતિને ખોરાક બનાવવામાં મદદરૂપ થાય છે. ક્લિયર? તો પહેલો તફાવત કે ભાઈ હરિતકણ છે એ વનસ્પતિ કોષની અંદર જોવા મળે છે, પ્રાણી કોષમાં હરિતકણ જોવા મળતા નથી. જો પ્રાણી કોષમાં હરિતકણ જોવા મળે તો એ પણ સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક બનાવી શકે, પરંતુ આપણે પરાવલંબી છે, સ્વાવલંબી નથી. એટલે આપણે ખોરાક માટે બીજા ઉપર આધાર રાખવો પડે છે. વનસ્પતિ ખોરાક માટે બીજા ઉપર આધાર રાખતું નથી. શેના લીધે? હરિતકણના લીધે. ક્લિયર? તો વનસ્પતિ કોષમાં તમે આજે ગ્રીન કલરના ડોટ તમને દેખાઈ રહ્યા છે, આ બધા ડોટ શું છે? હરિતકણ છે. તો કે ભાઈ વનસ્પતિ કોષમાં હરિતકણ જોવા મળે. તમને એવા કોઈ હરિત એટલે લીલા રંગના ડોટ પ્રાણી કોષમાં ક્યાંય દેખાતા નથી. દેખાય છે? નથી દેખાતા. તો એનો મતલબ એવો થયો કે પ્રાણી કોષમાં હરિતકણ છે જોવા મળતું નથી. ક્લિયર? પછી વાત આવે કોષરસ પટલની. તો ભાઈ કોષરસ પટલ છે વનસ્પતિ કોષની અંદર તમે જોઈ શકો છો. બરોબર. અહીંયા કોષરસ પટલ એ તમે વનસ્પતિ કોષની અંદર પણ જોઈ શકો અને પ્રાણી કોષની અંદર પણ કોષરસ પટલ છે જોવા મળે છે, જેને જીવરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કોષરસ પટલ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની અંદર જોવા મળે છે. એટલે અલગ થાય નહીં. આપણે બંનેનો તફાવત લેવાનો છે. પહેલો તફાવત આપણે જોઈ લીધો, હરિતકણ વનસ્પતિ કોષમાં હોય, પ્રાણી કોષમાં ના હોય. હવે પછી આપણે જોયું કોષરસ પટલ.
તો કોષરસ પટલ વનસ્પતિ કોષમાં જોવા મળે અને પ્રાણી કોષમાં જોવા મળે છે. ક્લિયર? ત્યારબાદ વાત કરીએ કોષરસની. તો કોષ કેન્દ્ર અને કોષરસ પટલ વચ્ચે જે જેલીયુક્ત પદાર્થ હોય જેને કોષરસ તરીકે ઓળખવામાં આવે, જેમાં અલગ અલગ પ્રકારની અંગિકાઓ રહેલી હોય, તો કોષરસ એ વનસ્પતિ કોષમાં જોવા મળે અને પ્રાણી કોષમાં પણ જોવા મળે છે. ક્લિયર? વનસ્પતિ કોષમાં જોવા મળે અને પ્રાણી કોષમાં પણ જોવા મળે છે, એટલે એ કઈ અલગ થાય નહીં, બંનેમાં જોવા મળે છે. હવે વાત આવે કોષ દિવાલની. તો કોષ દિવાલ છે, અહીંયા તમે જોઈ શકો છો, આ કોષ દિવાલ છે. એ કોષ દિવાલ વનસ્પતિ કોષની અંદર જોવા મળે છે, પ્રાણી કોષમાં કોષ દિવાલ જોવા મળતી નથી. હવે એક ખાસ જે સમજવાનું છે તમારે, એ શું જે તમારે સમજવાનું છે એ વાત કે જે કોષ દિવાલ છે, તમે જોઈ લો, વનસ્પતિ કોષ છે એની અંદર તમે બે પટલ જોઈ શકો છો. આ ઉપરનો પટલ તમને દેખાય, આ નીચેનો પટલ. બે લાઈન ડ્રો થયેલી જોવા મળે છે આકૃતિની અંદર. તો નીચેની જે લાઈન છે એ શું છે? એ છે કોષરસ પટલ. ઉપરની જે લાઈન છે વનસ્પતિ કોષમાં, એ કોષ દિવાલ દર્શાવે છે. પરંતુ પ્રાણી કોષમાં તમે બે લાઈન ડ્રો થયેલી જોઈ શકતા નથી. તો ભાઈ પ્રાણી કોષમાં કોષ દિવાલ આવેલી હોતી નથી, વનસ્પતિ કોષમાં કોષ દિવાલ આવેલી હોય છે. ક્લિયર? તો બીજો મુદ્દો આપણો તફાવતનો અહીંયા આપણને પ્રાપ્ત થાય છે કે ભાઈ કોષ દિવાલ છે એ વનસ્પતિ કોષમાં જોવા મળે છે, પ્રાણી કોષમાં જોવા મળતી નથી. આ સેકન્ડ મુદ્દો થઈ ગયો. આપણે રસધાનીની વાત કરી, ભાઈ રસધાની છે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં જોવા મળે છે, પરંતુ એમાં જો થોડા ઊંડા ઉતરીએ તો એમાં રસધાનીમાં પણ તફાવત જોવા મળે. વનસ્પતિ કોષમાં આખો ભાગ છે રસધાનીનો છે, એટલે કે ભાઈ વનસ્પતિ કોષમાં રસધાનીઓ મોટી હોય છે, પ્રાણી કોષમાં તમે જોઈ લો રસધાનીનો ભાગ નાનો છે. તો પ્રાણી કોષમાં રસધાનીઓ નાની હોય છે. આ થયા તફાવત વનસ્પતિ કોષ અને પ્રાણી કોષના. ઓકે, તો હવે કોષ્ટક કોષરસ પટલ, હા વનસ્પતિ કોષમાં હાજર હોય, પ્રાણી કોષમાં પણ હાજર હોય. કોષ દિવાલ, તો ભાઈ કોષ દિવાલ છે આપણે તફાવતમાં જોયું, વનસ્પતિ કોષમાં હોય છે, પ્રાણી કોષમાં હોતી નથી, એટલે ગેરહાજર થાય. ત્યારબાદ આવે છે કોષ કેન્દ્ર. તો ભાઈ કોષ કેન્દ્ર છે વનસ્પતિ કોષમાં હાજર હોય અને પ્રાણી કોષમાં હાજર હોય. થઈ શકે ને હાજર? ઓકે. પછી કોષ કેન્દ્ર પટલની વાત કરીએ તો કોષ કેન્દ્ર પટલ પણ હાજર હોય છે વનસ્પતિ કોષમાં અને પ્રાણી કોષમાં. તો કોષ કેન્દ્ર પટલ પણ બંનેમાં હાજર હોય. ઓકે. હવે આવે છે કોષરસ. તો કોષરસ છે એ વનસ્પતિ કોષમાં હોય અને પ્રાણી કોષમાં પણ હોય. તો એ વનસ્પતિ કોષમાં હાજર અને પ્રાણી કોષમાં પણ હાજર. ક્લિયર? ઓકે. રજક કણની વાત કરવામાં આવે તો રજક કણો છે એ વનસ્પતિ કોષમાં હાજર હોય, પ્રાણી કોષમાં ગેરહાજર હોય. પ્રાણી કોષમાં રજક કણો હોતા નથી. રસધાનીની વાત કરવામાં આવે તો વનસ્પતિ કોષમાં રસધાનીઓ મોટી હોય, પ્રાણી કોષમાં રસધાનીઓ નાની હોય. ક્લિયર? વનસ્પતિમાં રસધાની મોટી અને પ્રાણી કોષમાં રસધાની નાની. તફાવત, તો ભાઈ તફાવતમાં 3 મુદ્દા આપો, એવો 3 માર્કનો પ્રશ્ન આવે કે ભાઈ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષના તફાવતના 3 મુદ્દા આપો. તો પહેલો તફાવત આવે વનસ્પતિ કોષમાં કોષ દિવાલ જોવા મળે છે, પ્રાણી કોષમાં કોષ દિવાલ જોવા મળતી નથી. આ પહેલો તફાવત. બીજો તફાવત વનસ્પતિ કોષમાં રસધાની મોટી હોય છે, પ્રાણી કોષમાં રસધાની નાની હોય છે. થર્ડ તફાવત વનસ્પતિ કોષમાં હરિતકણો રહેલા હોય છે, પ્રાણી કોષમાં હરિતકણો રહેલા હોતા નથી. ક્લિયર? આ એના તફાવતના 3 મુદ્દા કમ્પ્લીટ થયા. ઓકે, તો બાળકો આ સાથે જ આપણો આ યુનિટનો જે લાસ્ટ ટોપિક હતો એ અહીંયા પૂર્ણ થાય છે. નાનકડો એવો ટોપિક હતો એ અહીંયા પૂર્ણ થાય છે. ક્લિયર? વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની તુલનાનો. હવે આપણે વાત કરીએ અમુક પ્રશ્નોની. તો ભાઈ અમુક પ્રશ્નોમાં તે પહેલા આપણે આખા યુનિટની અંદર જે મહત્વના ટોપિકોની આપણે વાત કરીએ, સારાંશ તરીકે લઈ લઈએ તો શરૂઆતની અંદર આપણે કોષ વિશે વાત કરી હતી. ભાઈ કોષ, તો ભાઈ કોષ 1665માં રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ
એની શોધ કરી હતી. એ સમયે એટલા બધા વિવર્ધન ક્ષમતાવાળા માઇક્રોસ્કોપ હતા નહીં, એટલા માટે જે વનસ્પતિની બૂચનો જે ભાગ લેવામાં આવ્યો હતો એમાં જે શોધ કરી રોબર્ટ હોકે એ મધપુડા જેવી રચના ધરાવતું હતું. દરેક ખાનાને એ શું નામ આપ્યું? કોષ નામ આપ્યું. કોષ એ લેટિન શબ્દ છે જેનો અર્થ થાય છે નાનો ઓરડો. ક્લિયર? આ વસ્તુ આપણે શરૂઆતમાં જોઈ હતી. પરંતુ જે જોવામાં આવેલા જે કોષો હતા એ મૃત કોષો હતા. ત્યારબાદ એન્ટની લ્યુવનહોક જીવંત કોષો વિશે માહિતી આપે છે. કોષની સરખામણી આપણે ઈંટ સાથે કરી. ભાઈ કોષની સરખામણી ઈંટ કે ભાઈ જેમ કોઈ ઇમારત હોય એનો નાનામાં નાનો એકમ લેવામાં આવે તો ઈંટ થાય, અને ઈંટની મદદથી દિવાલની મદદથી ઓરડો, ઓરડાની મદદથી ફ્લોરની મદદથી આખી બિલ્ડિંગનું નિર્માણ થતું હોય છે. તો બધામાં ઈંટો વપરાય છે, પરંતુ દરેક બિલ્ડિંગના આકાર અલગ અલગ, ડિઝાઇન અલગ અલગ પ્રકારની હોય છે. એ જ રીતના કંઈક પ્રાણી કોષોમાં થાય છે. મીન્સ કે એવું જ કંઈક કોષમાં થાય છે. ભાઈ કોષ ભેગા મળી પેશી, પેશી ભેગી મળી અંગ, અને અંગ છે આખા સજીવ શરીરનું નિર્માણ કરતા હશે તો પણ એનો આકાર કદ અલગ અલગ હોય છે. ક્લિયર? એ વાત આપણે કરી હતી. યસ યા નો? ઓકે. તો આ વાત હતી કોષની. ત્યારબાદ આપણે ટોપિક જોયો હતો. કેવો ટોપિક જોવામાં આવ્યો હતો? ત્યારબાદ કોષની શોધ, કોષ વિશેનો. ત્યારબાદ કોષના ભાગો વિશે આપણે વાત કરી કે ભાઈ કોષમાં મહત્વના ભાગોની વાત કરવામાં આવે. વચ્ચે આપણે એક પ્રશ્ન જોયો હતો, ભાઈ કોષ એ સજીવનો મૂળભૂત એકમ છે. કોષના મુખ્યત્વે ભાગોમાં કોષ કેન્દ્ર, કોષ રસ પટલ અને કોષ રસ, બરોબર? આ 3 ભાગો વિશે માહિતી પ્રાપ્ત કરી હતી. એમાં આપણે અલગ અલગ માહિતીઓ મળી. ભાઈ કોષ રસ પટલ, તો કોષ રસ પટલ છે કોષની ફરતે આખું આવેલો એક પટલ છે જે કોષનું આકાર આપવાનું, એકબીજાથી અલગ પાડવાનું કાર્ય કરે. એ પણ આપણે જોયું હતું. કોષ રસ પટલને જીવરસ પણ કહે છે, બરોબર? કોષ રસ પટલ છે એક કોષને બીજા કોષથી અલગ પાડવાનું કાર્ય કરે છે. ત્યારબાદ કોષ રસની વાત કરીએ તો કોષ કેન્દ્ર અને કોષ રસ પટલ વચ્ચે જેલયુક્ત જે પદાર્થ છે જેને કોષ રસ તરીકે ઓળખવામાં આવે છે, જે પ્રોટીન પાણીનો બનેલો હોય છે, એમાં અલગ અલગ પ્રકારની અંગિકાઓ આવેલી હોય છે. અંગિકાઓ છે એ અલગ અલગ પ્રકારનું કાર્ય છે કરતી હોય છે. કોષ રસ પટલ છે છિદ્રાળુ હોય છે, કોષની અંદર આવતા પદાર્થોનું નિયમન કરતું હોય છે, બરોબર? ત્યારબાદ વાત કરીએ આપણે કોષ કેન્દ્રની. તો કોષ કેન્દ્ર એટલે કોષની અંદર આવેલો મધ્યની અંદર ગોળાકાર સરસના, જેને કોષ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે, બરોબર? એ વાત આપણે કરી હતી. કોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્રિકા રંગસૂત્રો આવેલા હોય છે, બરોબર? આ બધી વસ્તુઓ આપણે જોઈ હતી. અંતે આપણે જોયું હતું પ્રાણી કોષ અને વનસ્પતિ કોષની તુલના વિશે. એ આજના લેક્ચરની અંદર આપણે જોયું હતું. ટૂંકમાં ઇન શોર્ટ મેં તમને આખો સારાંશ આપ્યો છે, બરોબર? ઓકે બાળકો, તો આખે આપણે થિયરી પોર્શન છે, થિયરીનો જે ભાગ છે આપણે આખો પૂર્ણ કર્યો. હવે આમાંથી એમસીક્યુ લગતા કે કોઈ પણ શોર્ટ ક્વેશ્ચન કેવી રીતના આવી શકે એની વસ્તુ એ વાત આપણે કરવા જઈ રહ્યા છીએ. કેવા કેવા પ્રકારના પ્રશ્નો એમસીક્યુ નીકળી શકે, કે શોર્ટ ક્વેશ્ચન, લોંગ ક્વેશ્ચન કેવા કેવા પ્રકારના નીકળી શકે એની જો વાત કરીએ આપણે, તો શરૂઆતમાં આપણે એમસીક્યુ જોઈશું. તો આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને આન્સર લખો. તો મરઘીનું ઈંડું, મરઘીનું ઈંડું શું છે? મરઘીનું ઈંડું શું? મરઘીનું ઈંડું શું છે? તો આન્સર ઓપ્શન આપ્યો છે પેશી, અંગ, અંગતંત્ર કે કોષ. તો આપણે થિયરીમાં જોયું હતું કે મરઘીનું ઈંડું છે કોષ છે. શું છે? કોષ. તો આન્સર શું આવે? ડી, કે ભાઈ મરઘીનું ઈંડું છે કોષ છે. ક્લિયર? ત્યારબાદ સેકન્ડ, પેશી શાનો સમૂહ છે? પેશી શાનો સમૂહ છે? તો કહ્યું હતું કે ભાઈ પેશી છે કોષોનો સમૂહ છે. કોનો સમૂહ છે? કોષોનો. કોષોના સમૂહથી પેશી બને છે, પેશીના સમૂહથી અંગ, અને અંગોના સમૂહથી આખા સજીવ શરીરનું નિર્માણ થતું હોય છે. તો પેશી છે એ કોનો સમૂહ છે? પેશી છે કોષોનો સમૂહ છે, બરોબર? ઓકે. હવે નીચેનામાંથી કોણ પોતાનો આકાર બદલી શકે? નીચેનામાંથી કોણ પોતાનો આકાર બદલી શકે? તો અમીબા એક સજીવ છે, એક કોષીય સજીવ જે પોતાનો આકાર છે બદલી શકે. આપણે કહ્યું હતું કે ભાઈ અમીબાનો આકાર છે અનિયમિત હોય છે.
બીજી આપણે વાત કરી સરખામણી અમીબા અને શ્વેતકણની. શ્વેતકણ બ્લડ ની અંદર રહેલા હોય છે, જે એક સૈનિક તરીકેનું કાર્ય કરતા હોય છે, બરોબર. તો શ્વેતકણ પણ પોતાનો આકાર બદલી શકતા હોય છે, ક્લિયર. પરંતુ એમાં તફાવતમાં આપણે જોયું હતું કે અમીબા પૂર્ણ વિકસિત સજીવ છે, જ્યારે શ્વેતકણ એક કોષ છે. તો અમીબા અને શ્વેતકણ બંને પોતાનો આકાર બદલી શકે, એટલે આન્સર આવે સી, એ અને બી. બંને પોતાનો આકાર બદલી શકે, ક્લિયર. ત્યારબાદ કોષની ક્રિયાનું નિયમન કોણ કરે છે? તો કોષની ક્રિયાનું નિયમન કોષ કેન્દ્ર કરતું હશે. કહ્યું હતું ને હમણાં થોડી વાર પહેલા, જેમ આપણા કન્ટ્રીનું આખું વહીવટી મથક દિલ્હી આવેલું છે, ત્યાંથી બધો વહીવટ થાય છે, એ જ રીતના કોષની ક્રિયાનું નિયમન કોણ કરે છે? તો ભાઈ કોષનું વડું મથક કોષ કેન્દ્ર છે, ત્યાંથી આખું ક્રિયાનું વહીવટ થતો હોય છે. તો કોષ કેન્દ્ર છે એ કોષની ક્રિયાનું નિયમન કરે છે, ક્લિયર. જોયું તમે અલગ અલગ કેવા પ્રકારના પ્રશ્નો આવે છે તે. આપણે આગળ જોઈએ. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. તો રોબર્ટ હુકે શાની શોધ કરી હતી? તો રોબર્ટ હુકે કોની શોધ કરી હતી? રોબર્ટ હુકે કોષની શોધ કરી હતી. ક્યારે? 1665 ની અંદર સૌ પ્રથમ મૃત કોષો જોયા હતા. ત્યારબાદ એન્ટની લિયોન હોકે જીવંત કોષો વિશે માહિતી આપી. તો રોબર્ટ હુકે શાની શોધ કરી? કોષની શોધ રોબર્ટ હુકે કરી હતી. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે વનસ્પતિમાં કઈ અંગિકાઓ અગત્યની છે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે વનસ્પતિઓમાં કઈ અંગિકા મહત્વની છે? તો કઈ આવે? હરિતકણ. કોણ આવે? હરિતકણ. કેમ કે હરિતકણની અંદર હરિતદ્રવ્ય રહેલા હોય છે, જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે. રસધાની, ગોલ્ગીકાય અને કણાભસૂત્ર આ બધું કોષ રસની અંદર રહેલું હોય. તો શું આવે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કઈ અંગિકા અગત્યની છે? કઈ આવે? હરિતકણ. એમાં હરિત દ્રવ્ય રહેલા હોય છે. સજીવોનો મૂળભૂત રચનાત્મક એકમ કયો છે? કોષ, પેશી, અંગ કે કોષ કેન્દ્ર? તો સજીવોનો મૂળભૂત અને રચનાત્મક એકમ એ કોષ છે. કોણ? કોષ. તો આન્સર આવે એ. સૌથી મોટો કોષ કયો? સૌથી મોટામાં મોટો કોષ નીચેનામાંથી કોનો છે? તો મરઘીનું ઈંડું, શાહમૃગનું ઈંડું, મનુષ્યનું રક્તકણ કે હાથીનો ચેતાકોષ? 4 ઓપ્શન આપ્યા છે. પ્રશ્ન એવો છે કે સૌથી મોટો કોષ કયો છે? તો શાહમૃગનું ઈંડું છે એ સૌથી મોટો કોષ છે. આન્સર આવે બી. કેટલો છે? 170 mm મલ્ટીપલ 130 mm. ક્લિયર. સૌથી મોટામાં મોટો કોષ મરઘીનો છે. હવે એવો પ્રશ્ન બદલી જાય, એવો પ્રશ્ન આવે કે ભાઈ સૌથી નાનો કોષ કોનો છે? અને મનુષ્યના રક્તકણની જગ્યાએ બેક્ટેરિયલ કોષ, તો સૌથી નાનો કોષ બેક્ટેરિયાનો આવે. કેટલો છે? 0.1 થી 0.5 માઇક્રોમીટર, બરોબર. એ સૌથી નાનો કોષ છે બેક્ટેરિયાનો, ક્લિયર. એટલે કેવો પ્રશ્ન આવ્યો છે એ પહેલા સમજવાનો પ્રયત્ન કરવાનો. ઉતાવળની અંદર કોઈ પ્રશ્ન ડાયરેક્ટ ટીક કરી નાખવાનો નથી. ઓકે, આગળ વધીએ. કોષ કેન્દ્રમાં જોવા મળતી નાની ગોળાકાર રચનાને શું કહે છે? કોષ કેન્દ્રમાં જોવા મળતી નાની ગોળાકાર જે રચના છે એને શું કહેવામાં આવે? તો રિબોઝોમ્સ નો કહેવાય. એ કોષ કેન્દ્રમાં જોવા મળતું નથી, કોષ રસમાં જોવા મળે, બરોબર. રજકકણ પણ નહીં, રસધાની પણ નહીં. તો આપણે કોષ કેન્દ્રિકાની વ્યાખ્યા યાદ કરો. તો કોષ કેન્દ્રિકાની વ્યાખ્યામાં કહ્યું હતું કે ભાઈ આ કોઈ કોષ હોય અને આ કોષ કેન્દ્ર હોય, તેમાં નાની ગોળાકાર સંરચના જોવા મળે છે, જેને કોષ કેન્દ્રિકા તરીકે ઓળખવામાં આવે છે. તો શું થાય? કોષ કેન્દ્રમાં જોવા મળતી નાની ગોળાકાર રચનાને કોષ કેન્દ્રિકા કહે છે. આન્સર આવે સી. આદિ કોષ કેન્દ્રીય સજીવો ક્યાં છે? આદિ કોષ કેન્દ્રીય સજીવો ક્યાં છે નીચેનામાંથી? તો આદિ કોષ કેન્દ્રીય સજીવો કોને કહેવાય? એ વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ કે જે કોષ કેન્દ્ર એ કોષ કેન્દ્ર પટલ ના ધરાવતું હોય અથવા તો કોષ કેન્દ્ર પટલ ગેરહાજર હોય તેને આદિ કોષ કેન્દ્રીય સજીવો કહે છે, બરોબર. તો એમાં મરઘી અને શાહમૃગ
એમાં આદિ કોષ, એમાં કોષ કેન્દ્ર છે, કોષ કેન્દ્ર પટલ ધરાવે છે. ઉંદર અને હાથી ધરાવે છે કોષ કેન્દ્ર પટલ. અમીબા પેરામિસ્ટિયમ ધરાવે છે. તો બેક્ટેરિયા અને નીલહરિત લીલ છે, લીલા નહીં સોરી લીલ આવે, તો નીલહરિત લીલ આ જે સજીવો છે એના કોષ છે એ કોષ કેન્દ્ર પટલ ધરાવતા નથી. તો એવા સજીવો ક્યાં થાય? બેક્ટેરિયા અને નીલહરિત લીલ. એટલે આન્સર આવે ડી. કોષને આકાર અને દ્રઢતા આપવાનું કાર્ય કોણ કરે છે? પછીનો પ્રશ્ન છે કોષને આકાર અને દ્રઢતા આપવાનું કાર્ય કોણ કરે? તો કોષ કેન્દ્ર કરે નહીં, રસધાની ન કરે, આપેલા તમામે ન આવે. આપેલા તમામમાં ચારે ચાર ઓપ્શન આવી જાય. તો કોષ કેન્દ્ર કઈ આકાર કે દ્રઢતા આપવાનું કાર્ય કરતું નથી, રસધાની નથી કરતી. તો આપણે કોષ દિવાલને યાદ કરો. ભાઈ કોષ દિવાલ છે એ કોષોને આકાર અને દ્રઢતા, મજબૂત દ્રઢતા બોલે તો મજબૂતાઈ આપવાનું કાર્ય કરે. તો આન્સર આવે છે એ. ભાઈ કોષ દિવાલ છે આકાર અને દ્રઢતા આપવાનું, કોષને આકાર અને દ્રઢતા આપવાનું કાર્ય છે કોષ દિવાલ છે કરતી હોય છે. ઓકે. લાંબો અને શાખિત પ્રાણી કોષ કયો છે? લાંબો અને શાખિત પ્રાણી કોષ કોણ? તો શાખિતમાં આપણે કહ્યું ભાઈ ચેતાકોષો છે લાંબા હોય છે અને પ્રાણ કેવા હોય છે? શાખિત હોય છે. 10મા ધોરણમાં તમારે ભણવાનું પણ આવશે કે અમુક ચેતાકોષો છે 1 મીટર જેટલી લંબાઈ પણ ધરાવે છે. આપણે જોયું કે અમુક સેન્ટીમીટરની પણ લંબાઈ ધરાવે છે. તો શાખિત કોષ કોણ થાય? ચેતાકોષ. શાખિત કોષ થાય. ચેતાકોષનું કાર્ય સંદેશાનું વહન કરવાનું અને સહનિયમન કરવાનું છે. બરોબર? એ આપણે થિયરી અંદર જોયું હતું. ઓકે, આગળ વધીએ. આગળ પ્રાણી કોષમાં નીચેના પૈકી શું ગેરહાજર હોય છે? પ્રાણી કોષની અંદર નીચેના પૈકી શું ગેરહાજર હોય છે? તો પ્રાણી કોષ કણાભસૂત્ર, રિબોઝોમ્સ અને રંગસૂત્ર હાજર હોય છે. બરોબર? રંગસૂત્ર કોષ કેન્દ્રની અંદર, રિબોઝોમ્સ અને કણાભસૂત્ર છે કોષ રસની અંદર રહેલા હોય. તો એ સમયે મેં થિયરિકલ પાર્ટ જ્યારે શરૂ હતો ત્યારે તમને કહ્યું હતું કે હરિતકણની અંદર હરિતદ્રવ્યો રહેલા હોય. હરિતદ્રવ્યો છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે અને વનસ્પતિનો ખોરાક તૈયાર કરવામાં મદદરૂપ થાય છે. એટલે એ સ્વાવલંબી છે. આપણે બધા પરાવલંબીમાં આવી. તો હરિતકણ આપણા શરીરની અંદર રહેલા હોતા નથી. એટલે પ્રાણી કોષોમાં હરિતકણ જોવા મળતા નથી. એટલે આન્સર આવે છે ડી. પ્રશ્ન શું પૂછવામાં આવ્યો છે? પ્રાણી કોષમાં નીચેના પૈકી શું ગેરહાજર હોય? એટલે જે ઓપ્શન આપ્યા છે એમાંથી એક ઓપ્શન એવો છે જે પ્રાણી કોષમાં જોવા મળતો નથી. તો ભાઈ કણાભસૂત્ર જોવા મળે છે, રિબોઝોમ્સ પણ જોવા મળે છે અને રંગસૂત્ર જોવા મળે છે. હરિતકણ છે પ્રાણી કોષોમાં જોવા મળતા નથી. ક્લિયર? ઓકે. કોને કોષોના જીવંત ઘટક તરીકે ઓળખવામાં આવે છે? કોને કોષના જીવંત ઘટક તરીકે ઓળખવામાં આવે છે? તો કહ્યું હતું કે જીવરસ જેને કોષના જીવંત ઘટક તરીકે ઓળખવામાં આવે છે. આ થિયરિકલ એક પાર્ટ હતો. તો કોણ આવે? આન્સર આવે સી, કે ભાઈ જીવરસ છે જેને કોષના જીવંત ઘટક તરીકે ઓળખવામાં આવે છે. અમીબામાં ખોટા પગ શામાં મદદરૂપ થાય છે? અમીબા છે એક કોષીય પ્રાણી છે. એમાં જે લાંબા પ્રવધો જેને ખોટા પગ તરીકે ઓળખવામાં આવે છે એ શામાં મદદરૂપ થાય છે? તો ભાઈ શ્વસન તંત્રમાં કઈ શ્વસન લેવામાં મદદરૂપ થતા નથી, ઉત્સર્જનમાં પણ મદદરૂપ થતા નથી, પ્રજનનમાં પણ મદદરૂપ થતા નથી. ખોરાક ગ્રહણ કરવા માટે અમીબાના ખોટા પગ છે મદદરૂપ થતા હોય છે. આન્સર આવે છે ડી. તો માની લો આખી વાત કરીએ કે ભાઈ અમીબા જે છે, અમીબા બરોબર, તો આ કોઈ અનિયમિત આકારનું અમીબા છે. સમજી લો આ કોષ કેન્દ્ર છે એનું. હવે અહીંયા કોઈ ખોરાકનો કણ પડ્યો હોય એટલે અમીબા શું કરે? એની બાજુમાં ખોટા પગ છે લંબાવી દે. બરોબર? પછી એક સમય એવો આવે કે આ ખોટા આ પગ છે ભેગા થઈ જાય અને આ જે ખોરાક છે અંદરની તરફ ધકેલી દેશે. ક્લિયર? આ 2 કે 3 તબક્કામાં આખી પ્રોસેસ થતી હોય છે. ખોરાક
જુએ અમીબા પોતાના એટલે પોતાના શરીરમાંથી લાંબા પ્રવોધો જેને ખોટા પગો તરીકે ઓળખવામાં આવે છે એ બહાર કાઢે. એ ખોટા પગો આ ખોરાકની ફરતા ફરી જાય અને ખોરાકને અંદરની તરફ લઈને અંદરની સાઈડ ધકેલી દેતા હોય છે. ક્લિયર? તો ખોટા પગોથી ખોરાક ગ્રહણ કરવામાં મદદરૂપ થાય છે. તો આન્સર આવે ડી. ઉર્મી વેગના વહનનું કાર્ય કયા કોષો વડે થાય છે? ઉર્મી વેગ છે એના વહનનું કાર્ય. તો થિયરિકલ પાર્ટ ઉર્મી વેગ એટલે સંદેશાઓનું વહન કરવાનું કાર્ય કોણ કરે છે? સ્નાયુ કોષ નથી કરતા, રુધિર કોષ નથી કરતા, ગાલના કોષ કરતા નથી. ઉર્મી વેગનું વહનનું કાર્ય, સંદેશાનું વહનનું કાર્ય કરે છે ચેતાકોષો. તો આન્સર આવે એ કે ભાઈ ઉર્મી વેગના વહન કરવાનું કાર્ય છે ચેતાકોષો કરતા હોય છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. સજીવોમાં આનુવંશિકતાનો એકમ કયો છે? જે સજીવો છે એમાં આનુવંશિકતાનો એકમ છે જનીન આવે. થિયરિકલ પાર્ટ, જો તમારી થિયરી સારી હશે, તમારી થિયરી ઉપર પકડ સારી હશે, તો આવા થિયરિકલ જ્યારે એમસીક્યુ આવે એને તમે સારી રીતે આઉટપુટ આપી શકો તો યોગ્ય આન્સર લખી શકો. તો આપણે સજીવોમાં આનુવંશિકતાનો એકમ જનીન. જે આનુવંશિકતાનો એકમ જનીન કે ભાઈ વારસાગત લક્ષણોનું વહન થતું, જેમ કહ્યું તેમ કે માતા પિતાના વાળ વાંકડિયા હોય તો એના સંતાનના વાળ પણ વાંકડિયા હોઈ શકે. બરોબર? માતા કે પિતાની આંખો બદામી હોય તો સંતાનની આંખો પણ બદામી હોઈ શકે. ક્લિયર? તો આન્સર આવે છે બી જનીન. નીચે આપેલા કોષો પૈકી કેટલાક કોષો સુકોષ કેન્દ્રીય કોષો છે? બરોબર? તો કેટલા ગણવાના છે એમાંથી? તો બેક્ટેરિયા આવે નહીં, તો રક્તકણ, ડુંગળી, અમીબા, શાહમૃગ, સ્નાયુકોષ અને પર્ણનો કોષ. પરંતુ બેક્ટેરિયા અને નીલહરિત લીલ છે એ સુકોષ કેન્દ્રમાં આવે નહીં. કેમાં આવે? આદિ કોષ કેન્દ્રીય કોષોની અંદર આવે. તો ટોટલ સંખ્યા થાય 8. બરોબર? તો આન્સર આવે સોરી ટોટલ સંખ્યા થાય 6. તો આન્સર આવે સી. બરોબર? તો આ થઈ બાળકો એમસીક્યુ ની વાત. ક્લિયર? આવા અલગ અલગ પ્રકારના એમસીક્યુ છે તમારી સામે આવી શકે, પરંતુ થોડી વાર પહેલા કહ્યું જો તમારી થિયરી ઉપર પકડ સારી હશે, તમને થિયરીનું જ્ઞાન સારું હશે, તો આ બધા જ એમસીક્યુ નો આન્સર તમે સરળતાથી આપી શકશો. ઓકે બાળકો, તો હવે આપણે જોઈએ એમસીક્યુ જોઈએ વન લાઇનર ક્વેશ્ચન કેવા આવે. જવાબ સહિત તમને દેખાડવાનો પ્રયત્ન કર્યો છે. વન લાઇનર પ્રશ્ન કેવા હોય? તો રોબર્ટ હુકે ઉપયોગમાં લીધેલું બૂચ શું છે? તો તમને એ સમયે કીધું બૂચ એક વનસ્પતિના સાલનો ભાગ છે. તો બૂચ શું છે? વનસ્પતિના સાલનો એક ભાગ. ક્લિયર? પછીનો પ્રશ્ન છે હુક દ્વારા જોવામાં આવેલા ખાનામય રચના વાસ્તવમાં મૃત કોષો હતા? તો હુક દ્વારા જોવામાં આવેલા જે ખાનામય જે રચના હતી એ વાસ્તવમાં મૃત કોષો જ હતા. હા, મૃત કોષો હતા. પછીનો પ્રશ્ન કે ભાઈ કોષની રચના તેમજ કાર્યોની વિશેષ જાણકારી શાના મદદથી શક્ય બની? તો કોની મદદથી બની? સારી એવી વિવર્ધન ક્ષમતા ધરાવતા માઇક્રોસ્કોપ એટલે કે ભાઈ સૂક્ષ્મદર્શક યંત્ર અને સારી ટેકનોલોજીની મદદથી કોષ વિશેનો ખ્યાલ છે ઝડપથી અને સારી રીતના પ્રાપ્ત થઈ શક્યો. બરોબર? પછીનો પ્રશ્ન છે શું મરઘીનું ઈંડું એક જ કોષોનું બનેલું છે કે કોષોનો સમૂહ છે? તો મરઘીનું ઈંડું બાળકો એક જ કોષનું બનેલું છે, કોષોનો સમૂહ નથી. ખાસ યાદ રાખજો, મરઘીનું ઈંડું છે એક જ કોષોનું બનેલું છે, કોષોનો સમૂહ નથી. ક્લિયર? ઓકે, નેક્સ્ટ પ્રશ્ન છે સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી કોષોની રચનાનો વિસ્તૃત અભ્યાસ કરવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? કોઈ માઇક્રોસ્કોપ હોય અને કોઈ કોષનો વિસ્તૃત અભ્યાસ કરવાનો અલગ અલગ પાર્ટનો, તો શેનો અભ્યાસ કરવા? તો અભિરંજકોનો ઉપયોગ કરવામાં આવશે. અભિરંજકો છે કોષના અમુક ભાગને રંગીન કરી નાખે એટલે એનો અભ્યાસ કરવો કેવો બને? સરળ બને. ક્લિયર? ઓકે, ત્યારબાદ આગળ વધીએ. પછીનો પ્રશ્ન છે સજીવોમાં અંગો કઈ બાબતે ભિન્ન હોય છે? તો સજીવોના અંગો કઈ બાબતે ભિન્ન હોય છે? તો સજીવોના અંગો કદ, આકાર અને સંખ્યાની બાબત, કોષોની સંખ્યાની બાબતમાં ભિન્ન હોય છે. બરોબર ને? દરેક અંગોનું કદ અલગ અલગ હોય, આકાર અલગ અલગ હોય, કોષોની સંખ્યા અલગ અલગ હોય. અમીબા છે એક કોષ ધરાવે છે, તો મનુષ્ય છે અબજો કોષો ધરાવે છે. પછીનો પ્રશ્ન છે અબજો કોષો વાળા સજીવનું જીવન શેમાંથી શરૂ થાય છે? તો
તો અબજો કોષોવાળા સજીવનું જીવન પણ ફલિતાંડ એટલે કે ફલિત અંડકોષ તરીકે ઓળખાતા એક જ કોષમાંથી શરૂ થાય છે. એ સમયે થિયરિકલ પાર્ટમાં પણ મેં તમને સમજાવ્યું હતું કે ભલે આપણું મનુષ્યનું શરીર અબજો કોષો ધરાવતું પરંતુ આપણા જીવનની શરૂઆત એક જ કોષથી થઈ હતી, અંડકોષથી. બરોબર, ફલિત અંડકોષથી. નરનો શુક્રપિંડમાંથી નીકળેલો શુક્રકોષ, માદાના અંડપિંડમાંથી નીકળેલો અંડકોષ. બરોબર, ઓકે. ત્યાર પછીનો આપણે જોઈએ કે ભાઈ કહ્યું એમ કે અંડકોષની શરૂઆત, અંડકોષ ફલિત અંડકોષથી એક સજીવની શરૂઆત થતી હોય છે એક કોષમાંથી. ઓકે, એક કોષીય સજીવના ઉદાહરણ તો ભાઈ એક કોષીય સજીવોમાં અમીબા આવે, પેરામિશિયમ, આ બધા સજીવો એવા છે જે એક કોષીય છે. બહુકોષીય સજીવો નાખે તો મનુષ્ય, પ્રાણી, ગાય, બિલાડી બધા આવી જાય. બરોબર, એક કોષીય સજીવમાં જોવા મળતી આવશ્યક ક્રિયાઓના નામ આપો તો એક કોષીય સજીવોમાં જોવા મળતી આવશ્યક ક્રિયાઓમાં અંતઃગ્રહણ, પાચન, સ્વચન, ઉત્સર્જન તંત્ર, વૃદ્ધિ, પ્રજનન, આ બધી એક કોષોમાં જોવા મળતી આવશ્યક ક્રિયાઓ છે એક જ કોષની મદદથી થતી હોય છે. ક્યુ એક કોષીય સજીવ તેનો આકાર બદલે છે તો અમીબા એક કોષીય સજીવ છે પોતાનો આકાર બદલી શકે. અમીબામાં ખોટા પગ ક્યારે દેખાય તો ભાઈ ગતિ કરતી વખતે અને ખોરાકના અંતઃગ્રહણ કરતી વખતે ખોટા પગ છે દેખાતા હોય છે. તો બાળકો આવા વન લાઇનર, MCQ, લોંગ ક્વેશ્ચન આવે. ભાઈ લોંગ ક્વેશ્ચન એવા આવે કે કોષ કેન્દ્ર એટલે શું સમજાવો, કોષ રસ વિશે સમજાવો તો કોષોના ભાગો વિશે સમજાવો, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષના તફાવતના 3 મુદ્દાઓ આપો, આદિ કોષ કેન્દ્રીય કોષ, સુકોષ કેન્દ્રીય કોષના તફાવત આપો. આવા અલગ અલગ પ્રકારના લોંગ ક્વેશ્ચન આવી શકે. તો આ બાળકો આવા થિયરિકલ જે આપણે જોયો આખું યુનિટ એમાંથી આવા અલગ અલગ પ્રકારના પ્રશ્નો છે આવી શકે. ઓકે, તો બાળકો આ સાથે જ આપણું આ યુનિટ 8મો અહીંયા પૂર્ણ થાય છે. નેક્સ્ટ લેક્ચરથી આપણે નવું યુનિટ શરૂ કરશું. થેન્ક યુ વેરી મચ.